નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત રાજ્ય ઉપર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ખેડૂતોને વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય મળશે। હવે મહિલાઓને પણ મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ, સાથે વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર પણ મળી રહેશે। ચાંદીપુરા વાયરસનો કાળો કહેર, સાતમ આઠમનો તહેવાર બગડશે। ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। ટોલ સિસ્ટમ અંગે મહત્વનો નિર્ણય, વાહન ચાલકો થઈ જાવ હવે સાવધાન। કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ખેડૂતોને ખાતર ખરીદવા માટે મળશે સહાય। સાથે આજે દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર, શું ગુજરાતમાં પણ મફત વીજળી મળશે? મહિલાઓને 60,000 રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ યથાવત રહેશે। હવામાન વિભાગે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે। ગુજરાતના હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર પરથી શુક્રવારે 7 દિવસ માટે આગાહી કરી હતી। તેમાં સાર્વત્રિક વરસાદ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં કેટલાક ભાગો માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે। નોંધનીય છે કે પાછલા કેટલાક દિવસોથી સવાર અને સાંજના સમયે અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતભરમાં હળવાથી લઈને સામાન્ય વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે। હવામાન વિભાગે આજના દિવસ માટે ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। રેડ એલર્ટ પણ આપ્યું છે મિત્રો, જેમાં સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીનો પણ સમાવેશ થાય છે। અતિ ભારે વરસાદની સંભાવના સાથે નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી ગયું છે મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલી શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। મિત્રો, આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 1 વીઘે દીઠ 20,000 રૂપિયાની સહાય મળશે। આમ ટોટલ 4 હેક્ટર વીઘા દીઠ ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય મળશે। આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર રૂપિયા 1,000 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી ગઈ છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર મળશે। મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1,500 રૂપિયા આપે છે। હવે 1,500 રૂપિયાની આપવાની સાથે જ રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર આપવા જઈ રહી છે। આ માટે સરકાર અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ જારી કરવામાં આવ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો વાપીમાં 7 ઇંચ વરસાદ પડતા 47 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ થયા છે। જ્યાં મિત્રો, રાજ્યમાં આજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। અમદાવાદમાં ગઈકાલ રાત્રિએ વરસાદી માહોલ છવાયો હતો, તો બીજી બાજુ વાપીમાં 7 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે અને 47 રસ્તાઓ બંધ કરતા વાહન ચાલકો પણ અટવાયા છે। હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ પણ આપવામાં આવી ગયું છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટોલ સિસ્ટમ અંગે નીતિન ગડકરીનો મહત્વનો નિર્ણય। નીતિન ગડકરીએ ફરી એકવાર મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે। જ્યાં મિત્રો, ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે। આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે।
તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે. આ યોજના ક્યારથી અમલમાં આવશે એ અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. મિત્રો, હવે તમારું શું કહેવું છે કે ટોલ સિસ્ટમ છે તે નાબૂદ થવી જોઈએ કે નહીં? તમે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર મળતું રહેશે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ કૃષિ ક્ષેત્રની પ્રાથમિકતાઓમાં બદલાઈ ગઈ છે. મોદી સરકારની કૃષિ માટે 6 પ્રાથમિકતાઓ છે, તેમાં ઉત્પાદન વધારવું, ખર્ચ ઘટાડવો, ઉત્પાદનના વ્યાજબી ભાવ પૂરા પાડવા, કુદરતી આફતોમાં પર્યાપ્ત રાહત ભંડોળ પૂરું પાડવું, કૃષિ વૈવિધ્યકરણ અને મૂલ્યવર્ધન અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. સરકાર કૃષિ માટે રોડમેપ તૈયાર કરવા માટે કામ કરી રહી છે, એવું કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે. પોષણક્ષમ ભાવ ખાતરે મળતું રહેશે. કૃષિ મંત્રીએ કહ્યું છે કે સરકાર ખેડૂતો માટે માત્ર 266 રૂપિયામાં યુરિયાની એક થેલી આપે છે. તેમણે કહ્યું છે કે એ જ રીતે સરકારે ખેડૂતોને અપાતી 50 કિલોની DAP બેગની કિંમતોમાં વધારો થવા નથી દીધો. દેશના ખેડૂતોને ખાતરી આપતા કહ્યું છે કે તેઓને પોષણક્ષમ ભાવે ખાતર મળતું રહેશે અને સરકાર તેમના પર અમલ કરશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 3000 રૂપિયાનો હપ્તો ખાતામાં જમા. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે PM કિસાન સન્માન નિધિ યોજના એ માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી. તેના બદલે આ યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ છે. પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે. જીવનના મહત્તમના તબક્કે ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનું મળવાનું શરૂ થઈ જશે. આ માટે સૌથી મોટી યોગ્યતા તો એ છે કે સંબંધિત ખેડૂતોએ PM કિસાન નિધિ હેઠળ નોંધણી કરવી આવશ્યક રહેશે, અન્યથા તેમને માનધન યોજનાનો લાભ નહીં મળે. ચાલો જાણીએ મિત્રો, માનધન યોજના શું છે. મિત્રો, વધારે માહિતી મેળવીએ તો જે ખેડૂતો પહેલેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમની ઉંમર 18 થી 40 વર્ષ વયની હોવી જોઈએ. તેવા જ ખેડૂતો માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે. દર મહિને 3000 રૂપિયા પેન્શન મેળવવા સંબંધિત ખેડૂતોને થોડો ફાળો કરવો પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે. જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઈ જશે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય છે તો તેમની પત્ની અને તેમના બાળકને પણ આ પેન્શન યોજના અંતર્ગત જોગવાઈ મળી રહેશે, એટલે કે તેમને પણ આ યોજના અંતર્ગત પૈસા મળવાના શરૂ રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો આદિજાતિ વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજના. સારું ભણો, સારું જીવન જીવો. છેલ્લા 5 વર્ષમાં ગણવેશ યોજના તેમજ અનેક યોજનાઓ રાજ્યમાં 72.12 લાખથી વધુ આદિજાતિના વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અંબાજીથી ઉમરગામ સુધી 14 જિલ્લાઓમાં આદિવાસી સમુદાય અને આદિવાસી વિસ્તારોમાં વિકાસ માટે સતત પ્રયાસો હાથ ધર્યા છે. સારું ભણો, સારું જીવન જીવોના મંત્ર સાથે આદિજાતિ વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓના શિક્ષણની રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહી છે. શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે વિકાસ અવિરત ચાલુ રહેશે. ધ્યેય સાથે મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમજ આદિજાતિના વિકાસ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તથા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી એ પણ હાથ છે તે અત્યારે કાર્યવાહી કરી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો મિત્રો, રાજ્યમાં કુલ 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જારી કરી હતી. મિત્રો, વધારે જો માહિતી મેળવીએ તો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈને 2200 થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે.
તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જે આજે વધીને 1200 રૂપિયાએ પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું, જે આજે વધીને 250 થી 350 થયું છે. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો હોય. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો સાતમ આઠમનો તહેવાર બગડશે, ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો, જેમના કારણે બજેટ ખોરવાઈ જશે. મિત્રો આગામી દિવસોમાં તહેવારની સિઝન આવી રહી છે, ત્યારે તહેવારોની મોસમમાં જ ખાદ્ય તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. મોંઘવારીનો રોજ છે તે અત્યારે મિત્રો રોજે રોજ તેમની મોંઘવારી વધી રહી છે, ત્યારે વધુ એકવાર ભાવમાં પણ વધારો થયો છે, જેમના કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ શકે છે. ખાદ્ય તેલમાં 15 લીટરના ડબ્બે અને કપાસિયા તેલના ભાવમાં 90 રૂપિયાથી 100 રૂપિયાના ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે. અત્યારે ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે. સાથે મિત્રો જો આ વાત કરીએ તો આ સિઝનમાં કપાસની ઉપજ અપેક્ષા કરતાં વધુ થઈ છે, જે ઉદ્યોગો માટે સારા સંકેત આપે છે. ઐતિહાસિક રીતે અસ્થિર રહેલા અને ક્ષેત્રમાં છેલ્લા કેટલાક મહિનામાં અસ્થિરતાનો અનુભવ થઈ રહ્યો છે. ટ્રેન્ડ આગામી 3 થી 4 મહિના સુધી જળવાઈ રહે તેવી પણ સંભાવના છે. વિપુલ પ્રમાણમાં પુરવઠાની ગ્રાહકોને ફાયદો થશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે. ચીજ વસ્તુના ભાવ સ્થિર રહ્યા છે. જોકે માંગોમાં વધારા થવાના કારણે તહેવારોની સિઝન દરમિયાન ભાવમાં લીટર દીઠ 8 થી 10 રૂપિયા સુધીનો વધારો થશે. સાથે 15 કિલોના ડબ્બે 90 થી 100 રૂપિયાનો પણ વધારો થાય તેવી પણ અત્યારે આશા રાખવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય. જ્યાં મિત્રો ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિ જેમ કે માટી પરીક્ષણ, બધી જ પ્રક્રિયા, જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ મળશે. તેમની સેવાઓ માટે તેઓને 60,000 થી 80,000 રૂપિયા સુધીની વાર્ષિક આવક મળશે. કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે, તેમજ 56 દિવસની તાલીમ લેવી પડશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાઓ સાવધાન, કારણ કે તમને થઈ શકે છે જેલ. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199 ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે. સાથે મિત્રો જો વધારે માહિતી મેળવીએ તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ. જો બીજી વાર ભૂલ થાય તો 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપની ગાડીમાં ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો હવે મહિલાઓને પણ મળશે PM કિસાન યોજના અંતર્ગત લાભ. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવી છે. તેમાંથી એક PM કિસાન યોજના સન્માન નિધિ છે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દર વર્ષે 3 હપ્તામાં ખેડૂતોને 6,000 રૂપિયા આપવાની આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજનાને લઈને લોકોના મનમાં અવારનવાર અનેક પ્રશ્નોના સવાલ ઊભા થતા હોય છે. આ સવાલમાંથી એક સવાલ તો એ પણ છે મિત્રો, શું મહિલા ખેડૂતોને છે એમને PM કિસાન યોજના હેઠળ લાભ લઈ શકે છે? તો મિત્રો તમને જણાવી દઈએ કે મહિલાઓને તેમનો લાભ મળે છે કે નહીં. તમને જણાવી દઈએ કે મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ માત્ર પુરુષોને જ નહીં પરંતુ મહિલા ખેડૂતોને પણ સન્માન નિધિ યોજનાનો લાભ મળે છે. મહિલાઓના નામે ખેતી માટે જમીન હોવી જોઈએ. મહિલાએ અન્ય પાત્રતા માપદંડોને પણ પૂર્ણ કરવા આવશ્યક છે, તો જ તેમને લાભ આપવામાં આવશે. મિત્રો ચિંતાજનક સમાચાર ઉપર એક નજર કરીએ તો ચાંદીપુરા વાયરસનો કાળો કહેર. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર ઓછો થવાનું નામ નથી લઈ રહેતો. આ વચ્ચે ચાંદીપુરા વાયરસના મૃત્યુ આંક વધીને 61 થયા છે. ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસના 56 પોઝિટિવ કેસ છે, જે તમામની સારવાર ચાલી રહી છે. આ સિવાય શંકાસ્પદ કેસોની સંખ્યા 148 છે. અત્યાર સુધી રાજ્યમાં 21 જિલ્લાની અંદર ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર. શ્રમિકોને રેશનિંગના અનાજના આદેશ માટે ગુજરાતમાં 5 લાખ કાર્ડ છે તે સાયલેન્ટ કરી દેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ તરફથી એક તરફી ઈ-શ્રમ કાર્ડ પોર્ટલ ઉપર અરજી થયેલા દરેક શ્રમિકોને NFSAનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમને 4 સપ્તાહમાં રેશનિંગનું અનાજ
મળવું જોઈએ તેવો ચુકાદો આપ્યો છે. તો બીજી તરફ ગુજરાત સરકારે રેશન કાર્ડની સંખ્યા ઓછી કરી છે. છેલ્લા 3 મહિનામાં જે અનાજ લેવા નથી ગયા તેમના નામે જુઓ આ મિત્રો. ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચારની અંદર જો વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જણસીના મોટા પાયે આવક થતી હોય છે. યાર્ડમાં અત્યારે લસણ, ડુંગળી, બટાકા, કપાસ, મગફળી સહિતના પાકોની આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોટે ભાવ મળતા હોવાથી ખેડૂતોએ પોતાના પાકને લઈને વહેલી સવારથી જ પહોંચી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સાથે મગફળીની પણ આવક થઈ છે. મગફળીની 2000 ક્વિન્ટલથી વધુ આવક નોંધાઈ છે. જાડી મગફળીને 1700 ક્વિન્ટલ આવક થઈ છે. જાડી મગફળીના ખેડૂતોને 1175થી લઈને 1330 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. જ્યારે જૂની મગફળીના ભાવ 1600 ક્વિન્ટલથી પણ વધુ આવક થઈ છે. તેમના ભાવ પ્રતિ મને 1141થી લઈને 1301 રૂપિયા મળ્યા છે, જેમના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.